ડિયર સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે ઓમના નિયમ વિશેનો અભ્યાસ કર્યો હતો તથા તેના મર્યાદાઓનો પણ અભ્યાસ કર્યો હતો. ઓમનો નિયમ હતો V = IR અને એના ઉપરથી આપણને એક મહત્વની ભૌતિક રાશિ મળી હતી R = V/I, જે R ને વાહકનો અવરોધ કહે છે. તથા આપણે તેના એકમ વિશે પણ ચર્ચા કરી હતી. એનો એકમ હતો mho. એના પરિમાણ વિશે પણ ચર્ચા કરી હતી તથા આપણે એ પણ જોયું હતું કે વાહકનો અવરોધ એ વાહકની જાત એટલે કે મટીરીયલ્સ તથા તાપમાન અને વાહકના પરિમાણ ઉપર આધાર રાખે છે. આપણે જોયું તો વાહકની જાત એટલે કે એક કોપરનો સળિયો અને એક એલ્યુમિનિયમનો સળિયો, આ બંને સળિયાના વાહકનો જો અવરોધ માપવામાં આવે તો અહીં બંને સળિયાનું મટીરીયલ્સ અલગ અલગ છે, તેથી તેના બંનેનો વાહક પણ કેવો મળશે? આપણને અલગ અલગ જ મળશે. તથા આપણે એ પણ જોયું તો તે તાપમાન ઉપર આધાર રાખે છે. જ્યારે તાપમાન વધે ત્યારે તેનો અવરોધ પણ શું થાય છે? વધે છે. જો એનું તાપમાન ઘટે તો એનો અવરોધ પણ ઘટે છે. હવે આપણે આ સેક્શનમાં એ જોવાનું છે કે વાહકનો અવરોધ એ વાહકના પરિમાણ ઉપર કેવી રીતે આધાર રાખે છે. પરિમાણ એટલે કે તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એ બધા ઉપર કેવી રીતે આધાર રાખે છે એ આપણે આ સેક્શનમાં વાત કરવાની છે કે વાહકનો અવરોધ એ વાહકના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે. તો આપણે એક L લંબાઈનો વાહક લઈએ. ધારો કે આ L લંબાઈનો વાહક છે તથા તેના આડછેદનું ક્ષેત્રફળ A છે. તેના એક છેડા ઉપર વોલ્ટેજ આપેલો છે તથા બીજા છેડા ઉપર પણ વોલ્ટેજ આપીને બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધેલો છે. ધારો કે આપણે એક છેડા ઉપર 0 વોલ્ટ આપીએ છીએ જ્યારે બીજા છેડા ઉપર 2 વોલ્ટ આપીએ છીએ, તો બંને છેડા વચ્ચેનો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે તથા તેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે ઓહમના નિયમ પ્રમાણે કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તે વાહકના બંને છેડા ઉપર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. જેના કારણે આપણને એક સૂત્ર મળ્યું હતું V = IR અને એના પરથી તેનો આપણને અવરોધ મળ્યો હતો R = V/I. એટલે કે જો વાહકમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને બંને છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો તે વાહકનો અવરોધ આપણને મળશે R = V/I. હવે જો તેની લંબાઈમાં વધારો કરવામાં આવે છે. આ એક વાહકનો સળિયો હતો જ. જેની લંબાઈ L હતી, આડછેદનું ક્ષેત્રફળ A હતું તથા બંને છેડા ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ જોયો હતો તથા તેમાંથી પસાર થતો પ્રવાહ I છે. હવે તેટલી જ લંબાઈનો અને તેટલા જ આડછેદ ધરાવતો એક બીજો વિદ્યુત વાહક તેની પાછળ આપણે જોઈન કરીએ છીએ. એટલી જ લંબાઈનો
તેટલા જ આડછેદના ક્ષેત્રફળ વાળો અને બંને વચ્ચે પણ એક છેડા ઉપર 0 વોલ્ટ અને બીજા છેડા ઉપર 20 વોલ્ટ આપીને વિદ્યુત સ્થિતિમાનનો આપણે તફાવત મેળવીએ છીએ. તો હવે આ બંને વાહકને જો ભેગા કરવામાં આવે તો બંને વાહકો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ વાહક માટેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો V અને આ વાહક માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો V. તો બંનેને આપણે ભેગા કરીએ છીએ તો બંનેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો જો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 2V. તેથી આ બંને છેડાઓ વચ્ચે લાગતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને જોવા મળશે 2V. હવે એની લંબાઈની વાત કરીએ તો આ પણ L હતો, આ પણ L હતો, તો બંને ભેગી થઈને એની બંનેની લંબાઈ થશે 2L જેટલી. હવે આપણે એક વાહકના જેટલો જ આડછેદ ધરાવતો બીજો વાહક એની સાથે જોઈન કરેલો છે તો ઓબ્વિયસલી અહીંયાથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એટલો જ આમાંથી પસાર થતો હશે કારણ કે આપણે એના વાહકમાં કંઈ જ ફેરફાર કર્યો નથી. આનો જેટલો વાહકનો આડછેદ છે તેટલો જ આપણે અહીંયા વાહકનો આડછેદ લીધેલો છે. તેથી જો અહીંયાથી તમે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો અહીંયાથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો આ પરિસ્થિતિમાં આ વાહકમાંથી મળતો આપણને અવરોધ R V એટલે કે અહીંયા શું થશે 2V ભાગ્યા I. અહીંયા બંને વાહકમાંથી I જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેથી R અહીંયા જો હું એને છૂટું લખું છું 2 × V/I. આ V/I એટલે શું થશે તેનો અવરોધ. તેથી R થશે 2I. આનો અર્થ એ થશે કે જ્યારે તેની લંબાઈમાં તમે શું કરો છો વધારો. અહીં આપણે કેટલો વધારો કરાવ્યો તો 2 ગણો વધારો કરાવ્યો. તો અહીં આપણે લખી દઈએ જો તેની લંબાઈમાં 2 ગણો જેટલો વધારો કરવામાં આવે છે ત્યારે કે જ્યારે આ વાહકની લંબાઈમાં 2 ગણો જેટલો વધારો કરવામાં આવે છે તે દરમિયાન તેમાંથી પસાર થતો અવરોધ એ બમણો મળે છે. તેથી આપણે અહીં કહી શકાય કે અહીંયા આપણે 2 ગણો વધારો કર્યો તો આપણને અવરોધ પણ કેવો મળ્યો 2 ગણો જ મળ્યો. તો કહી શકાય કે I એ તેના લંબાઈના સમપ્રમાણમાં છે કારણ કે તેની લંબાઈમાં જો તમે અહીંયા 2 ગણો વધારો કરો છો તો એના અવરોધ પણ કેટલો મળે છે આપણને 2 ગણો જ મળે છે. એવી જ રીતે જો એના આડછેદના ક્ષેત્રફળની વાત કરીએ કે જો તેના આડછેદના ક્ષેત્રફળમાં અથવા ક્ષેત્રફળને અડધો કરવામાં આવે છે. હવે જો એના આડછેદના ક્ષેત્રફળને આપણે અડધો કરી દઈએ. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ કેટલું હતું 1. હવે એ વાહકના આડછેદને આપણે અડધો કરીએ છીએ. અહીંયા જુઓ આખા જ વાહકનો આડછેદ હતો A. હવે અહીંયા આપણે આડછેદને અડધું કરાવીએ છીએ તો ઉપરના ભાગનો વાહકના આડછેદનો ક્ષેત્રફળ થશે A/2 અને નીચેના વાહકના આડછેદનું ક્ષેત્રફળ થશે A/2. હવે આની લંબાઈ તો L જ હતી તથા બંને છેડા વચ્ચે આપણે એક છેડા ઉપર એક 0 પોટેન્શિયલ આપીએ છીએ બીજા છેડા પર V જેટલું પોટેન્શિયલ આપીને બંને છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરીએ છીએ. હવે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો અહીંયા બે ભાગ પડી ગયા છે તેથી ઉપરના છેડામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ
પ્રવાહ I/2 થશે. એવી જ રીતે નીચેના છેડામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો થશે? I/2. કારણ કે આપણે વાહકના બે ભાગ કરીએ છીએ તો વાહકના બે ભાગ કરતા હોવાથી ઉપર પણ વિદ્યુત પ્રવાહનો ભાગ થશે અને નીચે પણ વિદ્યુત પ્રવાહનો ભાગ થશે. તો આપણે આ વાહક માટે એમાંથી પસાર થતો અવરોધ જો શોધવામાં આવે તો આપણને મળશે R V/I. અહીંયા તો આપણે પોટેન્શિયલ નો ડિફરન્સ V જ મળે છે upon I. I એટલે આપણને કેટલું મળશે? I/2. તો R આપણને મળશે 2V/I. અહીંયા પણ V/I. V/I ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? R 2R. હવે અહીંયા જુઓ કે જો તેના આડછેદના ક્ષેત્રફળને આપણે કેવો કરેલો છે? અડધો. જો એના આડછેદનું ક્ષેત્રફળ આપણે અડધો કર્યો તો આપણને તેનો અવરોધ કેવો મળે? 2 ગણો મળે. અહીંયા જુઓ આપણે 2 ગણો કર્યો ત્યારે આપણને 2 ગણો જ મળ્યો. તેથી જેટલો વધારીએ છે એટલો જ વધે છે એટલે એના સમપ્રમાણમાં હતો. હવે જ્યારે ક્ષેત્રફળની આપણે વાત કરીએ છીએ, જ્યારે તમે ક્ષેત્રફળને અડધું કરો છો તો તમારો અવરોધ કેવો મળે છે? બમણો. એટલે કે આપણને કેવું અહીંયા મળે છે? વ્યસ્ત પ્રમાણ મળે છે. તો R ચલે છે 1/a લખી શકાશે કે વાહકનો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે તથા તે જ વાહકનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને આ ઇક્વેશન આપણે નંબર આપી દઈએ 1, આ બીજા ઇક્વેશનને નંબર આપી દઈએ અહીંયા 2. તો આ બંને ઇક્વેશનને જો આપણે કમ્બાઈન કરીએ તો આપણને આવું કંઈક સૂત્ર મળશે. R ચલે છે એ તેની લંબાઈના કેવા છે? સમપ્રમાણમાં છે તથા તેના આડછેદના ક્ષેત્રફળના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. હવે આપણે ચલિત કાઢવું હોય તો આપણને ખબર છે એની જગ્યાએ કોઈ કોન્સ્ટન્ટ, કોઈ અચળાંક ધારવો પડે. અહીંયા ρ અચળાંક ધારેલો છે ρL/a, જ્યાં ρ એ વાહકની અવરોધકતા છે. આમ વાહકનો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા જે આપણે ρ તરીકેનો અચળાંક લીધેલો છે તે ρ ને વાહકની અવરોધકતા કહે છે. અહીંયા પણ એક બીજી ભૌતિક રાશિ જોવા મળી, વાહકની અવરોધકતા. તો અહીંયાથી આપણે વાહકની અવરોધકતાને જો સબજેક્ટ કરીએ છીએ તો ρ મળશે તમને RA/L. તો હવે આના પરથી આપણે તેનો એકમ બનાવવાનો ટ્રાય કરીએ કે અવરોધનો એકમ શું છે? ઓહમ. એ ક્ષેત્રફળ એટલે એનું થશે મીટર સ્ક્વેર અપોન લંબાઈ એટલે પણ મીટર. તો આના પરથી આપણને અવરોધકતાનો એકમ મળશે ઓહમ ઇન્ટુ મીટર. હવે જો એના પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ ρ અહીંયા જુઓ R વાહકનો અવરોધનું પારિમાણિક સૂત્ર હતું m1 L2 T-3 A-2. એ એટલે એનું ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર છે L² અપોન લંબાઈનું પારિમાણિક સૂત્ર છે L1. અહીંયાથી એક કેન્સલ થશે તો આપણને મળશે m1 L3 T-3 A-2 જે ρ નું પારિમાણિક સમીકરણ છે. તો અહીં આપણને ρ મળેલું છે RA/L. હવે જો વાહકની અવરોધકતા શેના ઉપર આધાર રાખે છે એની ચર્ચા કરવામાં આવે
તો વાહકની અવરોધકતા એ વાહકની જાત તથા તાપમાન તથા દબાણ ઉપર આધાર રાખે છે. આ વાહકની અવરોધકતા એ વાહકના પરિમાણ પર આધાર રાખતો નથી. અહીંયા જુઓ કે વાહકની અવરોધકતા એ વાહકની જાત, એટલે કે જો તમે કોપરનો સળિયો લીધેલો હોય કે એલ્યુમિનિયમનો સળિયો લીધેલો હોય તો બંને વાહકમાંથી આપણને મળતી અવરોધકતા એ કેવી હોય છે? જુદી જુદી હોય છે. તેથી તે જો વાહકની જાત બદલાઈ જાય તો તેની અવરોધકતા પણ બદલાઈ જાય છે. એ રીતે તાપમાનની વાત કરો તો તાપમાન વધે તો આપણને ખબર છે કે તાપમાન વધે તો તેનો અવરોધ વધે. હવે અહીંયા અવરોધ એ સમપ્રમાણમાં છે તો અવરોધ વધે તો એની અવરોધકતા પણ કેવી થશે? વધશે. એવી જ રીતે જો તાપમાન ઘટે તો એનો અવરોધ ઘટે, અવરોધ ઘટે તો એની અવરોધકતા પણ શું થશે? ઘટશે. દબાણ તો ખૂબ જ ઊંચા દબાણે સ્ફટિકના બંધારણ બદલાઈ જાય છે, જેના કારણે તેની અંદર અવરોધકતાનો બહુ જ મોટો તફાવત જોવા મળે છે. હવે એની વાત કરો કે જો વાહકની અવરોધકતા એ વાહકના પરિમાણ એટલે કે એની લંબાઈમાં જો ફેરફાર કરવામાં આવે, પહોળાઈમાં ફેરફાર કરવામાં આવે, તેની ઊંચાઈમાં ફેરફાર કરવામાં આવે કે તેના ક્ષેત્રફળમાં ફેરફાર કરવામાં આવે તો પણ તે જ વાહકની અવરોધકતા એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખતો નથી. એટલે કે વાહકની લંબાઈમાં ફેરફાર કરવામાં આવે તો પણ વાહકતાની અવરોધકતા બદલાતી નથી. જે પહેલા પણ એ જ વાહકની અવરોધકતા મળશે, હવે એ વાહકની જો લંબાઈમાં વધારો કરવામાં આવે કે ઘટાડો કરવામાં આવે તો પણ તે વાહકની અવરોધકતામાં કંઈ જ ફેરફાર થતો નથી. જ્યારે વાહકનો અવરોધ એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખે છે. અહીં આ વસ્તુ નોટ કરવી જરૂરી છે. આના પરથી તમારા શોર્ટ ક્વેશ્ચન્સ બને છે કે જો કોઈ વાહક હોય એ વાહકનો અવરોધ R હોય, આવો એક ક્વેશ્ચન પૂછાય છે કે જો વાહકનો અવરોધ R છે તથા તેની લંબાઈ બમણી કરવામાં આવે છે તો તે વાહકનો અવરોધ એ બદલાશે નહીં. બી તેના અવરોધમાં ફેરફાર થશે. સી આપેલ એક પણ નહીં. જો તમને શોર્ટ ક્વેશ્ચનમાં આવી રીતે પૂછવામાં આવે કે જો વાહકનો અવરોધ R હોય, હવે એની લંબાઈ બમણી કરવામાં આવે છે તો ત્યાર પછી તે વાહકનો અવરોધ કેટલો થશે? તો યાદ કરો કે વાહકનો અવરોધ એ વાહકના પરિમાણ ઉપર શું કરે છે? આધાર રાખે છે. જો આધાર રાખતો હોય તો એ વાહકની જો લંબાઈમાં બમણી કરવામાં આવે અથવા એમાં જો ફેરફાર કરવામાં આવે તો તે વાહકના અવરોધમાં પણ શું થશે? ફેરફાર થશે. તો આ ક્વેશ્ચન માટેનો આન્સર છે તેના અવરોધમાં શું થશે? ફેરફાર થશે. પણ જો એમસીક્યુ આવી રીતે પૂછાય કે જો વાહકનો અવરોધ R છે તથા તેની લંબાઈ બમણી કરવામાં આવે તો તે વાહકની અવરોધકતા. હવે તમે અહીંયા વિચારો કે વાહકની અવરોધકતા એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખતી નથી. હવે આધાર રાખતી નથી તો ભલે એની લંબાઈમાં વધારો થાય કે ઘટાડો થાય, એના ઊંચાઈમાં વધારો થાય કે ઘટાડો થાય તો પણ તે વાહકની અવરોધકતા શું થશે? બદલાશે નહીં.
આ શોર્ટ ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય છે તો એ ધ્યાન રાખવું જરૂરી છે. જો વાહકની અવરોધની વાત આવે તો વાહકનો અવરોધ એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખે છે, જ્યારે જો એના અવરોધકતાની વાત કરવામાં આવે તો વાહકની અવરોધકતા એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખતો નથી. આ જી અને નીટમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. એમાં અમુક વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે. જો અવરોધ પૂછે તો આધાર રાખે છે, અવરોધકતા પૂછે તો આધાર રાખતો નથી. આમ આપણે R = rho L upon A નું સૂત્ર મેળવ્યું. એના ઉપરથી rho નું સૂત્ર મેળવી કે rho = RA upon L. તેનું એકમ પણ મેળવ્યું આપણે ઓમ * મીટર. તેનું પરિમાણિક સૂત્ર મેળવ્યું rho m1L3 T-3 A-2. અવરોધકતા એ વાહકની ચાર્જ, તાપમાન અને દબાણ ઉપર જ આધાર રાખે છે, જ્યારે તે વાહકના પરિમાણ ઉપર આધાર રાખતો નથી. જ્યારે વાહકનો અવરોધ એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખે છે. હવે આપણે અવરોધકતાની વ્યાખ્યા વિશે જોઈ લઈએ કે વાહકની અવરોધકતા કોને કહેવાય? તો વાહકની એકમ લંબાઈના તથા તેના આડછેદનું ક્ષેત્રફળ જો 1 એકમ હોય તો તે વાહકના અવરોધને તેની અવરોધકતા કહે છે. એકમ લંબાઈ વાળા વાહકના આડછેદનું ક્ષેત્રફળ 1 એકમ હોય તો તે વાહકનો અવરોધ ને તે વાહકના અવરોધને અવરોધકતા કહે છે. અહીંયા જુઓ કે જો એકમ લંબાઈ વાળા એકમ લંબાઈ L = 1 મીટર લઈ લો તથા વાહકના આડછેદનું ક્ષેત્રફળ પણ કેટલું છે? 1 એકમ. 1 એકમ એટલે A = 1 મીટર સ્ક્વેર લઈ લો. તો આ સૂત્રમાં તમે કિંમત મૂકો તો rho = તમને મળશે R. તો તે વાહકના અવરોધને તે વાહકના અવરોધને તે વાહકની વાહકતા કહે છે. હવે આપણે જોઈએ કે અવરોધના જુદા જુદા સ્વરૂપો. એના ઉપરથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન્સ બને છે અને આ ટોપિક MCQs માટે બહુ જ અગત્યનો છે. ના જુદા જુદા સ્વરૂપો. આના ઉપરથી બહુ બધા MCQs બને છે. તો આપણે જોઈ લઈએ R = rho L upon A. હવે એક્ઝામમાં આ પ્રકારના ક્વેશ્ચન બને છે કે જ્યારે તમે વાહકની લંબાઈ બમણી કરો છો, અડધી કરો છો, 4 ગણી કરો છો તો તેના અવરોધમાં શું ફેરફાર થશે અથવા કેટલો ફેરફાર થશે તો કેવી રીતે જાણી શકાશે? તો આપણે લખી દઈએ કે જો લંબાઈમાં ફેરફાર કરવામાં આવે ત્યારે જો વાહકની લંબાઈમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો તે દરમિયાન અવરોધ કેવી રીતે મેળવી શકાશે? તો અહીંયા R = rho L upon A છે. હવે જો આપણે ઉપર નીચે L ને ગુણી દઈએ તો આપણને મળશે R = rho L² upon A into L. હવે જુઓ એ વાહકના આડછેદનું ક્ષેત્રફળ છે. વાહકનું આડછેદનું ક્ષેત્રફળ એટલે આપણે શું લખી શકાશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઇટ્સ મીન L into L. અહીંયા પણ L છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે R = શું બનશે? rho L² upon V. V એટલે કે તેનું કદ. હવે અહીંયા જુઓ કે કોઈ વાહકની અવરોધકતા એ તો કેવી હોય છે? કોન્સ્ટન્ટ.
તથા અહીંયા એ પોઈન્ટ નોંધવો જરૂરી છે કે જો તમે વાહકની લંબાઈમાં જો ફેરફાર કરો છો તો એ દરમિયાન એનું કદ તો કેવું મળે છે, કોન્સ્ટન્ટ જ મળે છે, મીન્સ કે અચળ મળે છે. તો આ સૂત્રમાં જુઓ કે ρ પણ તમારો અચળ છે, v પણ અચળ છે, તો અહીં આપણને મળશે r ચલે છે l². એટલે કે જો વાહકની લંબાઈમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે તો તે વાહકનો અવરોધ એ તે વાહકની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. ફરીથી, જો વાહકની લંબાઈમાં તમે વધારો કે ઘટાડો કરો છો તો તે વાહકનો અવરોધ તેની લંબાઈના વર્ગના કેવા છે, સમપ્રમાણમાં છે. આપણે કેમસીક્યુ તરીકે લઈ લઈએ કે જો વાહકની લંબાઈ L છે તથા તેનો અવરોધ R છે, જો તેની લંબાઈ 2L એટલે કે બમણી કરવામાં આવે છે તો મળતો તે વાહકનો નવો અવરોધ R ડેશ કેટલો થશે? તો આપણે અહીંયા જોઈ લઈએ, જો વાહકની લંબાઈ L છે તો એ દરમિયાન તે વાહકનો અવરોધ શું છે, R. હવે જો એ લંબાઈને 2L જેટલી કરવામાં આવે એટલે કે બમણી કરવામાં આવે છે તો એ દરમિયાન તેમાંથી પસાર થતો અવરોધ R ડેશ કેટલો થશે? તો આપણે અહીંયા જોયું કે જો વાહકની લંબાઈમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે તો તે વાહકનો અવરોધ એની લંબાઈના વર્ગના કેવા છે, સમપ્રમાણમાં. તો ડાયરેક્ટલી આપણને મળી જશે કે R ડેશ મળતો નવો અવરોધ R ડેશ એ તેની લંબાઈ એટલે L² છે, આપણે એની લંબાઈ કેટલી છે 2L, નવી કેટલી વધારી તમે 2L જેટલી વધારી, તો વાહકનો અવરોધ એની લંબાઈમાં થતા ફેરફારના સ્ક્વેર જેટલો હોય છે. તો અહીં આપણે કેટલી વધારી છે 2L જેટલી વધારી છે, એનું શું કરશો સ્ક્વેર, 4L² R થશે. એટલે કે જો વાહકની લંબાઈને શું કરવામાં આવે છે, બમણી કરવામાં આવે છે તો તે વાહકમાં મળતો નવો અવરોધ કેટલો થશે, 4 ગણો થશે. જો વાહકની લંબાઈને બમણી કરવામાં આવતી હોય તો તે વાહકમાંથી મળતો આપણને અવરોધ કેવો મળશે, 4 ગણો મળશે. આ સૂત્ર પરથી આપણે શોધી શકાય છે ડાયરેક્ટલી. હવે આપણે એમ કહેવાય કે જો એની લંબાઈમાં જોઈ લઈએ આપણે કે 4 ગણો વધારો કરીએ. જો એની લંબાઈમાં 4 ગણો જેટલો વધારો થતો હશે તો એ દરમિયાન તેમાંથી મળતો આપણને અવરોધ R ડેશ, તો આપણને ખબર છે કે R એ તેની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો જો 4 ગણો વધારો કરવામાં આવે છે તો 4 નો શું થશે, વર્ગના સમપ્રમાણમાં 4² R, તો 16R. તો મળતો આપણને નવો અવરોધ કેવો મળશે, R ડેશ = 16R. જો એની લંબાઈમાં 4 ગણો જેટલો વધારો કરવામાં આવતો હોય તો તે વાહકનો અવરોધ કેટલા ગણો થશે, 16 ગણો થશે. આપણે બીજું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો વાહકની લંબાઈ L છે તે દરમિયાન વાહકનો અવરોધ R છે, ત્યાર પછી વાહકની લંબાઈ બમણી કરવામાં
અથવા તો એમ કહીએ બમણીમાં નહીં તો આપણે બમણીનું તો એક્ઝામ્પલ જોઈ લઈએ તો આપણે એમ કહીએ કે એની લંબાઈ જો 10% જેટલી વધારવામાં આવે તો તે વાહકનો અવરોધનો પ્રતિશત ફેરફાર શોધો. આવો ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં કે જો વાહકની લંબાઈ l છે તો એ દરમિયાન એ વાહકનો અવરોધ કેટલો છે r. હવે જો મીન્સ કે ત્યાર પછી વાહકની લંબાઈમાં કેટલો 10% જેટલો વધારો કરવામાં આવતો હોય તો એ દરમિયાન વાહકના અવરોધનો પ્રતિશત ફેરફાર શોધો. પ્રતિશત ફેરફાર તમે ધોરણ 11 માં ભણી ગયેલા છો કે ડેલ્ટા r upon r is equal to r dash minus r upon r. એટલે કે નવી કિંમત માઈનસ જૂની કિંમત એટલે કે મૂળ કિંમત ભાગ્યા મૂળ કિંમત. આથી યાદ રાખી શકાય. તો અહીંયા જોઈ લઈએ કે સ્ટાર્ટિંગમાં આપણને 10% જેટલો વધારો કરવામાં આવ્યો છે તો આપણે એમ કહી શકાય કે સ્ટાર્ટિંગમાં વાહકની લંબાઈ કેટલી હશે. સ્ટાર્ટિંગમાં વાહકની લંબાઈ એટલે મૂળ કિંમત જોઈ લઈએ કે એની લંબાઈ કેટલી હશે 100% હશે કારણ કે એમાં 10% જેટલો પછી વધારો કરવામાં આવે છે. તો સ્ટાર્ટિંગમાં વાહકની લંબાઈ 100% હશે તો 100% એટલે કે 100/100 is equal to શું થશે 1. ત્યાર પછી એની લંબાઈમાં કેટલો વધારો કરવામાં આવે છે 10%. પહેલા કેટલી હતી 100%. એની લંબાઈમાં 10% ફેરફાર કરવામાં આવે છે એટલે કેટલી થશે 110% જેટલી વધશે. હવે 110% જેટલી વધે છે તો આપણે કેટલી મળશે 110/100 is equal to 1.1. તો આપણે આ બધી કિંમત આની અંદર મૂકી દઈએ કે ડેલ્ટા r upon r is equal to હવે અહીંયા જોઈ લો કે r ડેશ અવરોધ અને અહીંયા કોનામાં ફેરફાર થાય છે તેની લંબાઈમાં ફેરફાર થાય છે તો એ દરમિયાન મળતો અવરોધ r એ તેની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. તો અહીંયા r ડેશ ની જગ્યાએ આપણે લખી શકાય એની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે એટલે r ડેશ સ્ક્વેર. r ડેશ એટલે કે નવી મળતી લંબાઈ તથા r એટલે કે મૂળ કિંમત દરમિયાન r એ તેની l² ના સમપ્રમાણમાં થશે માઈનસ l² upon અગેન r ની જગ્યાએ l² લખી શકાશે. હવે આપણે અંદર એની કિંમતો મુકાવીએ l² એટલે 1.1 નો સ્ક્વેર માઈનસ l² એટલે કે 1 નો સ્ક્વેર upon 1 નો સ્ક્વેર. 1.1 નો સ્ક્વેર એટલે આપણે કેટલું મળશે 1.21 માઈનસ 1 નો સ્ક્વેર 1 upon 1. therefore delta r upon r એટલે કેટલો મળશે આપણને 0.21. હવે જો એનું પ્રતિશત લઈએ તો ડેલ્ટા r upon r મલ્ટીપ્લાય બાય 100% is equal to 0.21 ગુણ્યા 100 is equal to શું થશે 21/100 ગુણ્યા 100 કેન્સલ. તો આપણને તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો મળશે +21%. અહીંયા પ્લસ શેના માટે લખેલું છે એ લખેલું છે કે તમારે MCQS માં પૂછાય છે કે વધારો થાય છે કે ઘટાડો. ફેરફાર તો થયો 10% નો પણ વધારો થશે કે ઘટાડો. તો અહીંયા પ્લસ નિશાની સૂચવે છે કે શું થશે વધારો. ફરીથી જોઈ લઈએ કે જો વાહકની લંબાઈ l હોય તો એ દરમિયાન તે વાહકનો અવરોધ કેટલો છે r. ત્યાર પછી એની વાહકની લંબાઈમાં જો 10% જેટલો વધારો કરવામાં આવે છે તો બસ 10% જેટલો ફેરફાર કરવામાં આવતો હોય તો તે વાહકના અવરોધનો પ્રતિશત ફેરફાર શોધો. હવે આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. તમે 11મા ધોરણમાં ભણી ગયેલા છો પ્રતિશત માટે. તો ડેલ્ટા r upon r is equal to r dash minus r upon r નવી કિંમત માઈનસ મૂળ કિંમત upon મૂળ કિંમત. હવે જુઓ સ્ટાર્ટિંગની લંબાઈ આપણને પર્સન્ટેજમાં આપેલી છે તો સ્ટાર્ટિંગની લંબાઈને આપણે 100% ગણી લેવાય કારણ કે એમાં 10% નો વધારો થાય છે તો સ્ટાર્ટિંગની લંબાઈ કેટલી હશે 100% જેટલી તો હશે જ. તો 100% તો 100/100 બરાબર શું થશે 1. હવે એની લંબાઈમાં 10% જેટલો શું કરવામાં આવે છે વધારો અથવા કંઈ ફેરફાર કરવામાં આવે છે.
તો L ડેશ ઇઝ ઇક્વલ ટુ પહેલા તો 100% હતી અને 10% જેટલો વધારો કરવામાં આવે છે તો 110% થશે. 110% એટલે કે 110 ભાગ્યા 100 કરીએ તો આપણને કેટલો મળશે? 1.1 જેટલો મળશે. હવે પ્રતિશત ફેરફારનો આપણે અહીંયા સૂત્ર લખી દી. હવે અહીંયા જુઓ કે તમારી લંબાઈમાં વાત કરવાની છે તો લંબાઈમાં વાત કરો છો તો એ વાહકનો અવરોધ તેની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. તો લંબાઈ અહીંયા r ડેશ એટલે આપણે એની માટેની l ડેશ લઈ લઈએ એનો વર્ગ માઈનસ r એટલે કે l2/l2. કિંમતો મૂકી દો. l ડેશ એટલી છે 1.1 તો અહીંયા શું થશે? 1.1 નો સ્ક્વેર માઈનસ 1 નો સ્ક્વેર અપોન 1 સ્ક્વેર. તો આપણને મળશે 1.1 નો સ્ક્વેર એટલે 1.21 માઈનસ 1 અપોન 1. તો ડેલ્ટા r અપોન r ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.21. અહીંયા આપણે પ્રતિશત ફેરફાર જોવાનો છે તો એનો પ્રતિશત લેતા ડેલ્ટા r અપોન r ગુણ્યા 100%. 0.21 ગુણ્યા 100%, 21 ભાગ્યા 100 ગુણ્યા 100% તો આપણને કેટલા મળશે? +21%, કારણ કે અહીંયા વાહકની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. અને આપણે ક્વિકલી કેવી રીતે સોલ્વ કરવો છે? તો ક્વિકલી આવી રીતે સોલ્વ કરી શકાય છે કે આપણે એમ કહ્યું હોય કે જો વાહકની લંબાઈ l છે તે દરમિયાન વાહકનો અવરોધ પણ r છે, ત્યાર પછી વાહકની લંબાઈમાં 20% જેટલો ઘટાડો કરવામાં આવે. 20% જેટલો શું કરવામાં આવે? ઘટાડો કરવામાં આવે. તો આપણે જોઈ લઈએ કે એક પરસેન્ટેજ છે તો એની સ્ટાર્ટિંગની લંબાઈ તો l = 100% હશે તો 100 એટલે 1 થશે. હવે તેની લંબાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે તો l ડેશ = 100% હતા અને એમાંથી ઘટાડો થશે તો 80% થશે. એટલે આપણને કેટલું મળશે? 0.8. તો એ દરમિયાન આપણને મળતો પ્રતિશત ફેરફાર તો ડેલ્ટા r અપોન r મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોઈ લો કે અવરોધની લંબાઈ અવરોધ શોધવો હોય તથા તેની લંબાઈમાં ફેરફાર થાય છે તો એ અવરોધ તેની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. તો અહીંયા નવી કિંમત r ડેશ ની જગ્યાએ l ડેશ નો સ્ક્વેર લખાશે માઈનસ મૂળ કિંમત r મૂળ કિંમત આને લઈને l સ્ક્વેર લખાશે અપોન l ડેશ નો સ્ક્વેર l ડેશ આપણે કેટલા મળ્યા? 0.8 નો સ્ક્વેર કેટલો થશે? 0.64 માઈનસ 1 અપોન 1.64 એટલે કેટલા થશે? 0.36 અને ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળશે? 36%. હજી પણ એનાથી ઈઝી બનાવો તો જો ધારો કે આપણે એમ વાત કરીએ કે જો વાહકના અવરોધમાં 10% જેટલો ઘટાડો થાય છે. હવે ડાયરેક્ટલી કરું છું. જુઓ કે જો વાહકના અવરોધમાં 10% જેટલો ઘટાડો થાય છે, 10% એટલે ગણી લો 10% ઘટાડો એટલે 90% થશે, 90% થશે. 90% એટલે શું લખાશે? 0.9. 0.9 તો અહીંયા l સ્ક્વેર છે તો એ 0.9 નો શું બનાવશે? સ્ક્વેર થશે. 0.9 નો સ્ક્વેર માઈનસ 1 અપોન 1 છે લખો કે ના લખો કોઈ ફરક નથી પડતો. 0.9 પોઈન્ટ એટલે 0.81 મળશે. 0.81 માઈનસ 1 0.81 માઈનસ 1 તો આપણને અહીંયા કિંમત મળશે માઈનસ 0.19 માઈનસ 0.19 એટલે શું મળશે? માઈનસ 19%. સોરી અહીંયા પણ આપણને મળશે માઈનસમાં. તો અહીંયા જુઓ કે આપણને માઈનસમાં મળે છે એનો મીનિંગ શું છે? તેની લંબાઈમાં શું થતો હશે? ઘટાડો. અહીંયા પણ આપણને માઈનસમાં મળે છે, અહીંયા પણ માઈનસમાં મળે છે તો એને મીનિંગ એવું થતો હશે કે એની લંબાઈમાં શું થતો હશે? ઘટાડો. તેથી હવે તમને ખબર પડી ગઈ હશે જો એની લંબાઈમાં કંઈક ફેરફાર કરવામાં આવે છે તો તે વાહકના અવરોધ કેવી રીતે બદલાશે? તો તે વાહકનો અવરોધ તેની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં હોય છે. હવે જોઈ લઈએ કે જો એના આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર થતો હશે તો મીન્સ કે પહેલા આખો હશે પછી અડધો કરવામાં આવે તો એ દરમિયાન એ વાહકનો અવરોધ કેટલો થશે? તો આપણી પાસે સૂત્ર છે કે r = ρl અપોન a. હવે જોઈ લઈએ કે તેથી હવે અહીંયા આપણે આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર કરવો છે તો ઉપર નીચે a વડે ગુણી દઈએ. અહીંયા રો છે, અહીંયા l એટલે કે લંબાઈ, a એટલે કે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ શું થશે? એનો કદ અપોન a ઇન્ટુ a શું થશે? a સ્ક્વેર. તો આપણે આગળ જોયું તો એ જ પ્રમાણે વાહકની અવરોધકતા
કદ કેવું રહે છે? અચળ રહે છે. તો આપણને મળશે r ચલે છે 1/a². લંબાઈમાં શું મળતું હતું? લંબાઈના વર્ગનો સમપ્રમાણ. જ્યારે તમે ક્ષેત્રફળની વાત કરો છો તો એની લંબાઈ તેના વાહકનો અવરોધ એ તેના આડછેદના ક્ષેત્રફળના વર્ગના વ્યસ્ત પ્રમાણ જેટલો થાય છે. પરંતુ એમસીક્યુએસ માં એ થી રિલેટેડ કોઈ ક્વેશ્ચન નથી પૂછાતો. એમસીક્યુએસ માં તેની ત્રિજ્યાના રિલેટેડ બધા ક્વેશ્ચન પૂછાય છે કે વાહકની ત્રિજ્યા બમણી કરવામાં આવે કે ઓછી કરવામાં આવે એવું. હવે જો કોઈ વાહકનો આડછેદ છે, વાહકનો આડછેદ એટલે ગોળ જોવાનો. એ વાહકના આડછેદ એટલે ગોળ. એ ગોળ ધારો કે એની ત્રિજ્યા આપણે લઈએ r. તો આ વાહકનો આડછેદનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? a πr². આપણે જોયું કે a શું મળશે? πr². તો અહીંયા કિંમત મૂકી દઈએ. આમાં કિંમત મૂકી દઈએ આપણે. r is equal to rho v upon a square. a square એટલે કે શું લખશો? pi r નો સ્ક્વેર. તો r is equal to આપણને મળશે rho v upon pi square અને r ની કેટલી ઘાત થશે? 4 ઘાત. rho વાહક સોરી અવરોધકતા કોન્સ્ટન્ટ, v તેનું કદ કોન્સ્ટન્ટ, pi is equal to 3.14 એ પણ કોન્સ્ટન્ટ. તો આપણને અહીંયા મળશે r ચલે છે 1 એની ત્રિજ્યાના 4 ઘાતના કેવો મળે છે? વ્યસ્ત પ્રમાણમાં મળે છે. જો એના આડછેદના ક્ષેત્રફળની વાત કરો છો તો આડછેદનું ક્ષેત્રફળ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે એની ત્રિજ્યાની વાત કરશો તો ત્રિજ્યાની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. અને જો લંબાઈની વાત કરવામાં આવે તો લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. આના રિલેટેડ અમુક એવા ક્વેશ્ચન પણ પૂછાય છે. આપણે જોઈ લઈએ કે જો વાહક નો અવરોધ r છે તથા તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે છે. ત્યારે મળતો અવરોધ r' શોધો. હવે જો પહેલા વાહકનો અવરોધ શું હતો? r હતો. તો એ દરમિયાનની ત્રિજ્યા r હશે, સ્મોલ r. હવે એની ત્રિજ્યામાં શું કરવામાં આવે છે? બમણી. એટલે કે સ્ટાર્ટિંગની ત્રિજ્યા કરતા એની ત્રિજ્યા શું કરવામાં આવે છે? બમણી કરવામાં આવે છે. તો એ દરમિયાન મળતો નવો અવરોધ ફાઇન્ડ કરવાનો છે. તો આપણને ખબર છે કે જો તેની ત્રિજ્યામાં ફેરફાર કરવામાં આવે તો તે વાહકનો અવરોધ r એની ત્રિજ્યાની 4 ઘાતના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા આપણે લખી દઈએ કે r' is equal to 1 r ની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણ. અહીંયા કેટલો ફેરફાર થાય છે? 2 નો. તો 2 ની 4 ઘાત into r થશે. Therefore r' is equal to 1/16 r. તેનો મીનિંગ એવો છે કે જો એની ત્રિજ્યા બમણી કરવામાં આવશે તો મળતો અવરોધ એ તેના 16મા ભાગનો થશે. જો એમાં પ્રતિશત ફેરફાર આપણે શોધવાનું ગયું હોય તો પેલાની જેમ જ જો આપણે પ્રતિશત ફેરફાર શોધવાનો ગયો હોય તો આપણે શોધી લઈએ કે ડેલ્ટા r upon r multiply by 100% is equal to નવી કિંમત માઈનસ મૂળ કિંમત upon મૂળ કિંમત. ચલો નવી કિંમત એટલે r. હવે અહીંયા ત્રિજ્યામાં ફેરફાર થાય છે તો અવરોધ માટે શું જોવાનું? ત્રિજ્યા. તો અવરોધ એ તેની ત્રિજ્યાની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા શું થશે? r' 1/r' ની 4 ઘાત માઈનસ r 1/r ની 4 ઘાત ભાગ્યા r 1/r ની 4. જો એની અહીંયા ત્રિજ્યા શું કરીએ છે? બમણી કરીએ છે. તો r' is
ઇક્વલ ટુ શું થશે 1/2 ની 4 ઘાત માઈનસ 1/1 જ થશે કારણ કે સ્ટાર્ટિંગમાં તો 1 જ હતી upon 1 1/2 ની 4 ઘાત એટલે 1/16 માઈનસ 1/1 જે આન્સર આવ્યો તમારો જવાબ. આવા પ્રકારના આપણને એમસીક્યુએસ જોવા મળે છે કે જો એની લંબાઈમાં વધારો કરવામાં આવે કે ઘટાડો કરવામાં આવે છે તો એ દરમિયાન તે વાહકનો અવરોધ r તેની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. જો એના આડછેદના ક્ષેત્રફળમાં કંઈ ફેરફાર કરવામાં આવે છે તો અવરોધ એ તેના આડછેદના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તથા જો તેની ત્રિજ્યામાં ફેરફાર કરવામાં આવે છે તો તે વાહકનો અવરોધ એની ત્રિજ્યાની 4 ઘાતના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં છે. આના ઉપરથી કેટલાક શોર્ટ ક્વેશ્ચન્સ બને છે એની તમારે ધ્યાન આપવાની છે. તથા ઓલા અવરોધકતા ઉપર કે અવરોધકતા એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખતો નથી, જ્યારે અવરોધ એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખે છે. હવે જોઈ લઈએ વાહકતા. અવરોધકતાના વ્યસ્ત ને વાહકની વાહકતા કહે કે અવરોધકતા એટલે શું થાય રો. અવરોધકતાના વ્યસ્ત ને વાહકની વાહકતાનો સિમ્બોલ છે સિગ્મા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ થશે 1/ρ. હવે રો ની કિંમત આપણે મૂકી દઈએ કે r ઇઝ ઇક્વલ ટુ ρ l/a, તો ρ ઇઝ ઇક્વલ ટુ થશે ra/l ઇઝ ઇક્વલ ટુ 1/ra/l. જો એના એકમની વાત કરવામાં આવે તો આપણે એનો એકમ બનાવીએ l. l એટલે શું થશે એની મીટર, અવરોધ ઓમ, a એટલે કે મીટર સ્ક્વેર. તો આપણને શું મળશે 1/ઓહ્મ ઇન્ટુ મીટર. 1/ઓહ્મ ઇન્ટુ મીટર એટલે શું થશે ઓહ્મ ઇન્ટુ મીટર ની -1 ઇઝ ઇક્વલ ટુ ઓહ્મ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. હવે આપણે પણ ભણી ગયા ઓહ્મ ઇનવર્સ ને mho પણ કહે છે. mho ઇન્ટુ મીટર ઇનવર્સ અથવા તો ઓહ્મના ઇનવર્સ ને સિમન ઇન્ટુ મીટર ઇનવર્સ થશે અથવા સાયમન. સાયમન ફેરાડેના નામ ઉપરથી ઓહ્મ ઇનવર્સ ને સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ અથવા સિમોન ઇન્ટુ મીટર ઇનવર્સ પણ કહી શકાય. જો આપણે એના પારિમાણિક સૂત્રની વાત કરીએ ઇઝ ઇક્વલ ટુ l એટલે કે મીટર l1 અપોન અવરોધનું શું થશે m1 l2 t-3 a-2 a એનું ક્ષેત્રફળ એટલે થશે l2. શું થશે 1 ઉપર અહીંયાથી l કેન્સલ થશે તો m1 l3 t-3 a-2. તો આપણને અહીંયા શું મળશે m ઇનવર્સ l-3 t+3 a2. આનું થશે પારિમાણિક સૂત્ર. હવે ધ્યાન આપીએ કે એક કોના ઉપર આધાર રાખે છે તો ઓબ્વિયસલી અહીંયા શું છે સિગ્મા એ અવરોધકતાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અવરોધકતા જેની ઉપર આધાર રાખે છે તો એની વાહકતા પણ એની ઉપર જ આધાર રાખશે. તો વાહકતા પણ દ્રવ્યની જાત, તેના તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે છે, જ્યારે દ્રવ્યના પરિમાણ ઉપર આધાર રાખતી નથી.